નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર। ગુજરાતમાં ચૂંટણી પહેલાની જો વાત કરવામાં આવે તો એક માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે। પહેલા આજે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળવાની હતી, ત્યારે આ બેઠકમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ થઈ શકે છે। નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપે સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો। હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે, જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે। યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે અને આજ સુધી આ કાયદો લાગુ થઈ શક્યો નથી। ભાજપ અને આરએસએસની વાત કરું તો પહેલાથી જ સમાન યુનિફોર્મ સિવિલ કોડની કરે છે તરફેણ, ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ દુનિયાના મોટા વિકસિત દેશોમાં પણ લાગુ છે। ખાસ કરીને આપણે જણાવી દઉં કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત જેવા દેશોમાં આ કાયદો અમલી હોવાની પણ વાત સામે આવી છે। આપણે એ જણાવી દઉં કે ચૂંટણી પહેલાનો સૌથી મહત્વનો એક સમાચાર છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે રાજ્ય સરકાર। સરકારે એક કમિટીની પણ રચના કરી છે। ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી નજીક આવે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારના એવા માસ્ટર સ્ટ્રોક જેના કારણે જનતા વિચારતી થઈ જાય એવા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે। હજુ પણ ગણતરીના દિવસો બાકી છે, માત્ર 3 થી 4 દિવસ બાકી છે અને એવા સમયની અંદર સરકારે આ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને તમામ નાગરિકો માટે કાયદા વ્યવસ્થાને લઈને અને તમામ જાતિ જ્ઞાતિથી ઉપર થઈને બધા માટે એક યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર, અને તેના માટે કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે। તો યુનિફોર્મ સિવિલ કોડ શું છે? ભારતમાં રહેતા દરેક લોકો માટે એક સમાન કાયદો છે। કાયદાની નજરમાં બધા એક સમાન હશે। લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એક સરખા હશે। ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એક સમાન રહેશે। દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે। લગ્ન, છૂટાછેડા અને જમીનના ભાગલામાં એક જ કાયદો લાગુ થશે। યુનિફોર્મ સિવિલ કોડથી શું ફાયદો થશે? આપણે જણાવી દઉં કે વિવિધ ધર્મના અલગ કાયદાથી ન્યાયપાલિકા પર બોજ પડે છે। કોર્ટમાં પેન્ડિંગ કેસનો ઝડપથી નિકાલ થશે। તેનાથી મુસ્લિમ મહિલાઓની સ્થિતિ શાનદાર બનશે। બધા માટે એક કાયદો થશે તો એકતાને પણ સમર્થન મળશે। દરેક ભારતીય પર એક સમાન કાયદો લાગુ થવાથી રાજનીતિમાં ફેરફાર આવશે। નિયમ લાગુ થવાથી ધાર્મિક માન્યતાઓનો અધિકાર નહીં છીનવાય। તો યુનિફોર્મ સિવિલ કોડને લઈને આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કાયદાકીય ધોરણે આખી આ પ્રક્રિયા કેટલી જટિલ છે, કેટલી સરળ છે, તેના અમલી થવામાં કેટલો સમય લાગી શકે છે, તેનાથી શું ફરક પડશે અને સામાજિક ધોરણે પણ તેની શું અસર થશે, રાજકીય ધોરણે આવા સમયે આ નિર્ણય લેવામાં આવ્યો છે એની પાછળનું શું કારણ હોઈ શકે છે, આ બંને એંગલથી આપણે આખી આ ડિબેટ કરીશું અને અમે આજે તમને સમજાવીશું કે ગુજરાતમાં ચૂંટણી પહેલા વર્તમાન સરકારે આ નિર્ણય કેમ લીધો છે। આપણી સાથે સામાજિક કાર્યકર તથા સિનિયર એડવોકેટ સોનલબેન જોશી પણ જોડાયા છે। સોનલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે। તથા સિનિયર જર્નાલિસ્ટ ખાસ કરીને હિમાંશુભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે। હિમાંશુભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ સોનલબેન, આપણી પાસે આવીશ, કોઈ પણ પ્રક્રિયાને આપણે કાયદાકીય ધોરણે સમજવાની કોશિશ કરીએ તો જ્યાં સુધી તેનો પ્રોપર એક બિલ પસાર ના થાય અથવા કાયદાકીય ધોરણે તેની પ્રોપર પ્રોસેસ ના થાય ત્યાં સુધી એક્સેપ્ટેબલ નથી હોતું। હવે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એને લઈને મતમતાંતર આવી રહ્યા છે। વિપક્ષે ઘણા બધા પ્રહારો પણ કર્યા છે, પરંતુ સરકાર કહે છે સામાજિક દ્રષ્ટિકોણથી ખૂબ જ જરૂરી છે। કાયદાકીય ધોરણે આની મહત્વતા આપ કઈ રીતે સમજો છો? જીગર, છેલ્લા એવું કહી શકાય કે જ્યારે આ બંધારણની રચના કરવામાં આવી ત્યારથી યુનિફોર્મ સિવિલ કોડની વાત વારંવાર થતી આવી છે। અગર જોવા જઈએ તો હું કોઈ રાજકીય વિશ્લેષક નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જનસંઘ વખતની વાત કરીએ ત્યારથી એ લોકો યુનિફોર્મ સિવિલ કોડની વાત ઉઠાવી રહ્યા છે। ત્યારબાદ અટલ બિહારી વાજપેયી, આપણા જે માનનીય એ વખતે અબ્દુલ કલામજી હતા, એમને પણ આ વાત કરેલી છે। કેટલા લોકો છે કે જે ખરેખર સમાજમાં જે સામાજિક સુધારકો છે અથવા તો જેટલા વેલ નોન જર્નાલિસ્ટો છે એ લોકોએ બધા લોકોએ યુનિફોર્મ
યુનિફોર્મ સિવિલ કોડની માંગ વારંવાર ઉઠી છે. હવે વાત કરીએ કે યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત કેમ છે, કારણ કે આપણો જે દેશ છે એની અંદર બહુ બધા અલગ અલગ કલ્ચરના અલગ અલગ ધર્મના લોકો રહે છે અને અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધા અલગ અલગ કલ્ચર અને કાયદાઓના કારણે ખૂબ જ, જેમ તમે કીધું કે ન્યાય પ્રક્રિયા ઉપર ખૂબ જ ભારણ આવે છે, સ્ત્રીઓને ન્યાય મળતા બહુ વાર લાગે છે અને ઘણા રિવોલ્યુશનરી ચેન્જીસની જરૂર હતી અને ખરેખર એક દેશ હોય એની અંદર સમાન કાયદો હોવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાયદાની આડની અંદર લોકોને ન્યાય મળવામાં વિલંબ થવો અને એનું જે બહુ જ વખતથી વર્ષોથી જે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેવી રીતે 370 નો નિર્ણય જે ભારતીય જનતા પાર્ટીએ લીધેલો છે એ કદાચ આપણે ક્યારેય ન જોઈ શકાત એવું કહી શકાય કે જે ઇમ્પોસિબલ હતું. એક એવું ઇનિશિયેટિવ એમને લીધું અને કર્યું. હવે અત્યારે જે કમિટીની ગઠન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને જે નિવૃત્ત ન્યાયાધીશો દ્વારા જીગર નક્કી કરવામાં આવેલું છે અને એમાં જોવામાં આવશે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ બંધારણનો જે છે એનો ક્યાંક બંધારણનો જે હક છે અથવા બંધારણનું ઉલ્લંઘન ન થાય એને ધ્યાનમાં રાખીને યુનિફોર્મ સિવિલ કોડ એપ્લાય કરવામાં આવે એના માટે કમિટીની રચના કરી. આ ગોવામાં પણ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું, ઝારખંડમાં બી હતું અને ખરેખર ઘણા બધા દેશોમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ છે અને હવે આપણે જે સમય હતો આઝાદી પછીના જે પ્રોબ્લેમ હતી, માઇનોરિટીઝની વાત હતી, બધી વાત હતી, અત્યારે આના કારણે ઇવન અનામતનો કિસ્સો જોઈ લો તો ખરેખર હિન્દુ મુસ્લિમ સાઈડ પર રહ્યું. હવે હિન્દુઓની અંદર અનામતના લઈને પાટીદાર આંદોલનની વાત કરીએ, ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા છે. હવે એવું છે કે આ બધામાંથી આપણે બહાર નીકળીએ અને યુનિફોર્મ સિવિલ કોડ આવે, એક જ દેશ એક જ કાયદો, આ હોવો બહુ જરૂરી છે. આમાં જે વાત છે એની અંદર જે છૂટાછેડા, ડિવોર્સ, સક્સેશનની વાત કરીએ, ઉત્તરાધિકારની વાત કરીએ, આની અંદર ખૂબ જ બધા કોમ્પ્લિકેશન્સ આવતા હતા. દરેક ધર્મના અલગ અલગ લો, હિન્દુ લો અલગ છે, મુસ્લિમ લો અલગ છે, પારસી લો અલગ છે, ઇવન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આપણે જઈને અમુક એપ્લિકેશન્સ કરવામાં, એટલે કાયદાકીય ભારણ પણ બહુ થતું હતું અને યુનિફોર્મ સિવિલ કોડથી હું એવું માનું, બીઇંગ એ સોશિયલ એક્ટિવિસ્ટ, વિમેન એક્ટિવિસ્ટ, કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને આનો ફાયદો થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને હું આની હિમાયતી છું અને અમે પણ ઘણા કેટલાય સમયથી બીઇંગ એ એડવોકેટ અને સોશિયલ એક્ટિવિસ્ટ બહુ પાડીને આની ડિમાન્ડ કરતા હતા. એક પગલું એમને લીધું ઇલેક્શન પહેલા, ઇલેક્શન પછી, એ બધી વાત સાઈડ પર છે, પરંતુ આ અગર આવે છે તો એની અંદર ખરેખર આ દેશ માટે અથવા બધા દેશની સ્ત્રીઓ માટે ખૂબ જ સારું મારું માનવું છે. હિમાંશુભાઈ, હવે આપણો દેશ આમ પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આર્થિક અસમાનતાથી ઝઝુમી રહ્યો છે, પરંતુ માત્ર આર્થિક ધોરણે જ નહીં, સામાજિક ધોરણે પણ ઘણી બધી એવા મુદ્દાઓ છે કે જ્યાં અસમાનતા અને ક્યાંક ડિફરન્શિએટ ક્યાંક ને ક્યાંક એક સામાન્ય માણસને એક કમ્ફર્ટ ઝોનમાં નથી મૂકતો. કાયદાકીય ધોરણે પણ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક સામે આવી હતી. હવે આ જે આખો કોડ છે એનાથી શું ફરક પડશે અને એ નહોતું તો પહેલા શું હતું? તમને લાગે છે કે અત્યાર સુધી યોગ્ય નહોતું? કારણ કે બીજેપી અને આરએસએસ વર્ષોથી આ પેટર્નને ફોલો કરતા હતા, તો સમજતા હતા, તો સ્વીકારતા હતા. વિપક્ષ એમ પણ કહે છે કે ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ આ પ્રકારના નવા વસ્તુ સામે લાવવામાં આવે છે, માઇનોરિટીમાં ઇસ્યુ થશે, આ છે તે છે, ઘણા બધા પ્રોબ્લેમ એમને ઉઠાવે છે. તો આનાથી ફરક શું તમને સામાજિક દ્રષ્ટિકોણથી લાગે છે કે માત્ર રાજકીય દાવપેચ જ છે ચૂંટણી નજીક થવા પહેલા માટેનો? નહીં, પહેલા તો જીગર એક વસ્તુ હું તમને કહું, તમે જે કહ્યું છે ને માસ્ટર સ્ટ્રોક, હવે જે લોકો રાજકારણને સમજે છે ને તે લોકો તો સીધું કહેશે કે આ માસ્ટર સ્ટ્રોક નહીં, ધીસ વોઝ એક્સપેક્ટેડ, અપેક્ષિત વસ્તુ હતી કે જે વસ્તુ એમણે હિમાચલમાં કરી, ઉત્તરાખંડમાં કરી, એ વસ્તુ અહીંયા પણ થશે જ, એમાં કોઈ બેમત નથી. અને કદાચ આ બેને છેલ્લી વાત જે સોનલબેને કરી ને એ બહુ મહત્વની છે, ત્યાંથી કદાચ સ્ત્રીઓને બહુ ફાયદો થશે. આનું પોઝિટિવ એસ્પેક્ટ જોઈએ ને તો દેટ ઇઝ વોટ જેન્ડર, અંગ્રેજીમાં જેને આપણે એટલે લિંગ અને ધર્મ, તો ધર્મની વાત લઈને તો રાજકારણ બહુ રમાય, પણ જયારે જેન્ડરની વાત આવે છે ને ત્યારે જોજો તમે લગભગ બધા ધર્મમાં લોકો એક જેન્ડરને અવગણવામાં બેસી છે. એન્ડ આઈ મસ્ટ સે ધેટ એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ, અત્યાર સુધી બીજેપી પાસે જે પણ વોટ આવ્યા છે ને તેના અડધાથી વધારે મહિલાઓ આવ્યો છે. આ તેમનું દાયિત્વ હતું કે તેમણે આ કરવું જોઈતું કે મહિલાને સમકક્ષ રીતે ઊભી કરી નાખે. અત્યારે જુઓ આપણા સમાજમાં શું છે, તમે જે પૂછ્યું ને કે સામાજિક રીતે, આજે પણ ભણેલા ગણેલા કુટુંબોની અંદર જયારે બાપને બે દીકરી જ હોય કે એક દીકરી અને એક દીકરો હોય, જે બે દીકરી હોય એનો તો પ્રશ્ન નથી, પણ એક દીકરી અને દીકરો હોય ત્યારે બાપની મિલકત કોની? તો કે દીકરાની, એમાં તો દીકરીનું કઈ નહીં. એ તો એને તો પરણાવીને વળાવી દીધી, વાત પૂરી થઈ ગઈ. આ બધે જ જોવા મળે છે, કોઈ બોલવા નથી માંગતું. બિલકુલ પોલિટિકલ જોઈએ ને આપણે, તો જે સમજી શકે તેવા લોકો છે ને
તે લોકો આ વાતને સાચેમાં જ સમજશે. ઓકે, રાજકીય રીતે જેને રોટલો શેકવો છે એ વાત જવા દઈએ અત્યારે, પણ આ સમાન નાગરિક ધારો 130 કરોડ લોકોને માટે જ્યારે એક જ હોવો જોઈએ, જુદી જુદી સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને માટે જ્યારે સમકક્ષ હોય ત્યારે એના ફાયદા શું છે તે હમણાં નહીં ખબર. એકવાર ઇમ્પ્લિમેન્ટ થશે ને પછી જે ઇક્વાલિટીની વાત થશે, સમાનતા આવશે, ધીરે ધીરે આવશે. હા, કદાચ આપણો દેશ બહુ જ મોટો છે, એક યુરોપ જેવડો મોટો આપણો દેશ છે, એટલે વાર લાગશે. કાયદાકીય રીતે બધું નહીં કરી શકાય જી, અને સામાજિક રીતે સમજવું પડશે. અને એટલે જ મારું એવું માનવું છે કે આ અપેક્ષિત વસ્તુ હતી. અને ઘણી વાર છે ને એવું થાય કે ઘરમાં કંઈક પ્રસંગ હોય ત્યારે કંઈક બે સારી વસ્તુઓ કરી દેવાતી. બિલકુલ. તો અહીંયા જોવા જઈએ, સમજવા જઈએ તો હા બિલકુલ. હવે આખા ફેરફારની આપણે વાત કરી રહ્યા છે સોનલબેન. આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે વર્ષો વર્ષથી કાયદાકીય ધોરણે અમુક પ્રકારની ગૂંચવણ અને હંમેશા કહેવાય છે કે ડિલેડ જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ કાઇન્ડ ઓફ આપણે જે વાત કરતા હોઈએ છીએ, વારંવાર તારીખ પે તારીખની વાત કરતા હશે, તો તમને લાગે છે કે આનાથી ફરક પડશે ઘણા બધા અંશે? અને કયા ખાસ મુદ્દા પર? તમે એક તો વાત કરી સ્ત્રીને લઈને, બરોબર, કારણ કે ઘણી બધી વસ્તુ છે, જેમ કે મેં ખાસ કરીને જોયું કોર્ટમાં પેન્ડિંગ કેસો નિકાલ ઝડપથી આવી શકે છે, મુસ્લિમ મહિલાઓની સ્થિતિ ખાસ સુધરશે. આપણે જોયું કે 35-370 પર હટાવી હતી ત્યારે વિરોધ કરવાના વિરોધ કરતા હતા, પણ મોટા ભાગે લોકોએ એનું ફેવર જ કરી હતી, કારણ કે ક્યાંક આપણે સમજીએ છીએ કે દેશ માટે શું આવશ્યક છે. તો અહીંયા પણ તમને લાગે છે કે મોટા પ્રમાણમાં સમર્થન હશે? અને કયો મુદ્દો ખાસ તમે હાઇલાઇટ કરવા માંગશો જેમાં તમને મોટો ફેરફાર લાગે છે? અગર હું જોવા જાઉં જીગર, તો હું એવું કહીશ 100% કે બહુ ચેન્જીસ આવશે. ઘણા લોકોની જે થિંકિંગ પ્રોસેસ થી લઈને દરેક વ્યક્તિમાં, ઇવન કાયદાકીય રીતે જે ભારણની વાત કરીએ, અલગ અલગ સેક્શનો હેઠળ આના કરતા એક જ કાયદો સમજવો, એક જ રીતે સેપરેશન, ડિવોર્સ, છૂટાછેડા, લગ્ન, તમે કદાચ કલ્પના નહીં કરી શકો. ઇટ્સ વેરી ઇઝી. જે નવું જનરેશન છે એને સિમ્પલ ખબર પડે. અત્યારે કોઈ બી વ્યક્તિને પૂછવા જોઈએ છે તમે કરી સરનેમ કઈ છે, તમે જનરલમાં આવો છો, તમે બીજા કોઈમાં આવો છો, તમારે આ જોઈશે, આટલું સેપરેશન તમારે જનરલમાં હોય તો 18 મહિનાનું જોઈશે, આટલું નહીં હોય તો આમાં આટલું ચાલશે, આમાં ડેક્લેરેશન હશે તો ચાલશે, આમાં તમારે ડિગ્રી જોઈશે, આમાં ડેક્લેરેશન તમે ડિવોર્સનું નહીં કરી શકો. એટલે ટુ મેની થિંગ્સ આર ધેર. એ તમે જે વ્યક્તિઓ સફર કરે છે, જે પબ્લિક ખરેખર સફર કરે છે, આ પોલિટિકલ રાજકીય લોકો જે કદાચ વિરોધ કરશે, એમના રોટલા શેકશે, એમને એમની પાર્ટીઓને ખુશ કરવાની હોય, એમને એમની વાતો કરવાની હોય કે જેનાથી લોકો વાહવાઈ લૂંટે, એમને એવું લાગે કે કદાચ કંઈ આવીને મીડિયામાં બોલ્યા અથવા તો ખોટી કદાચ પીઆઈએલ કરશે, નામદાર કોર્ટનો સમય બગાડશે, બધી જ વસ્તુઓ થવાની. અને એમાં ક્યાંક એવું કહેશે કે બંધારણનું અમારું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અમારા હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આવી બધી પીઆઈએલો પણ થવાની. આ અત્યાર સુધી વર્ષોથી થઈ રાખ્યું છે. આ થશે, પરંતુ જ્યારે એક ડિટર્મિનેશનથી કામની શરૂઆત કરી છે, હું એવું માનીશ કે જ્યારે 370 કરવામાં આવી હતી ત્યારે પણ કેટલી બધી વાતોમાં સુપ્રીમ કોર્ટની અંદર કેટલા બધી પીઆઈએલો થઈ હતી. 1 ટ્રિપલ તલાકને લઈને વાત કરી તો કેટલી બધી પીઆઈએલો કરવામાં આવી હતી, કેટલા બધી આર્ગ્યુમેન્ટ, પણ એન્ડ ઓફ ધ ડે આપણે એ અચીવ કર્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીમાં હું કોઈ રાજકીય વિશ્લેષક નથી, પરંતુ એટલું કહીશ કે એમને જે કીધું છે એ એમને પાળી બતાવ્યું છે. અને અગર આ કરે છે તો આ ખરેખર આ દેશના હિતમાં છે. અને હું તો રિક્વેસ્ટ કરીશ કે બધી પોલિટિકલ પાર્ટીઓએ અરે જીગર સિમ્પલ છે, દિવાળી આવે ને ત્યારે જ લોકો ફટાકડા ફોડતા હોય. અગર એમને કદાચ પહેલા કર્યો તેમાં શું થઈ ગયું? અગર પહેલા કર્યું, ઇલેક્શન પહેલા કર્યું ને એનો ફાયદો અગર લે છે તો હિંમત પણ છે ને. અગર એમને ઇનિશિયેટિવ લીધું છે અને અગર એને ફોલો કરે છે ને એને પાડે છે. બિલકુલ. ઇન્ટેન્શન ઓલવેઝ મેટર્સ. તમારી વાત બિલકુલ સાચી છે. ક્યારે કર્યું, કેમ ના કર્યું, એના કરતા અત્યારે કર્યું ખરા ને એ જરૂરી છે. બિલકુલ. તો પછી એનો મતલબ એવો થયો ને આપણે હિમાંશુભાઈ કે હવે મુદ્દો આને એન્ટી બનાવવાની કોશિશ કરે કદાચ વિપક્ષ, તો એ કદાચ હવે એ લોકોને કેવું જોઈએ કે આ તો તમે ચૂંટણી છે એટલે તમે આનો વિરોધ કરો છો, બાકી તમે જાણો છો કે આ ખરેખર જરૂરી છે. અને આપણે એ રીતે બીજું એના કરતા પણ વધારે જીગર, એના કરતા પણ વધારે જો ભાજપનું મુખ્ય એજન્ડા શું હતું, ભાજપના ઇન્સેપ્શન થી ભાજપ બન્યું, ભારતીય જનતા પાર્ટી બની, ત્યારથી એના મુખ્ય એજન્ડાના પોઈન્ટ્સ કયા કયા હતા એ જો તમે. રામ મંદિર, કરેક્ટ, 370, સમાન નાગરિક ધારો, બરોબર છે, પહેલા બે થઈ ગયા, રાઈટ. હવે વારસાનો હતો સમાન નાગરિક ધારો. બિલકુલ. આખા રાષ્ટ્રમાં એકી સાથે નથી લાગુ કરતા, બિલકુલ પોતાના ગવર્ન સ્ટેટ્સ ની અંદર એ લોકો જે રાજ્યોમાં રાજ્ય કરે છે ત્યાં એક પછી એક લાગુ કરતા જાય છે. અને ધીસ વિલ ફોલો ધ પ્રોસેસ, રાઈટ. એક પછી એક આ બધું થવાનું જ છે. એટલે જયારે તમે લોકો પણ એટલા ગાંડા નથી હોતા ભાઈ,
લોકો પણ જુએ છે. એ જ રાજકીય પક્ષને સત્તા સોંપતા હોય છે, વારંવાર સત્તા સોંપતા હોય છે ઘણી વાર, કે જેમાં એમને વિશ્વાસ હોય અને જેમાં એમને ખબર હોય કે એ લોકો કહેલું કરી બતાવશે. એક સામાન્ય નાગરિક તરીકે હું આ આખી વાતને એ જ રીતે જોઈ રહ્યો છું કે સમાન નાગરિક ધારો એટલે બહુ જ સરસ. કેમ તો કે બધાના સરખા અધિકાર. ભાઈ મારે ડિવોર્સ જોતા હોય તો હું હિન્દુ છું અને બ્રાહ્મણ છું એટલે આમ કરવું પડે, અને કોઈ મારો મિત્ર મુસ્લિમ છે એને ડિવોર્સ જોઈતા હોય એને કંઈક બીજું કરવું પડે. ઇટ ડઝન્ટ વર્ક ધેટ વે. જી. અને એની ઉપર રાજકારણ ન રમી શકાય. વ્યક્તિગત અધિકારો આ દેશમાં રહેતા દરેક નાગરિકના સમાન હોવા જોઈએ. બહુ સીધી સાદી વાત. બિલકુલ. એટલે આમાં કંઈ જ ખોટું નથી. એટલે વિપક્ષો જયારે રાજકીય લોકો છે કે લોકોને ખબર પડી જતી હોય છે કે આ મુદ્દે રાજકારણ થાય જ નહીં. જેવી રીતે ડ્રગ્સના મુદ્દે રાજકારણ ન થાય. ડ્રગ્સને પકડવા એ દરેક પક્ષનું કામ છે, જે સત્તા પર હોય એનું કામ. એવી જ રીતે આવા મુદ્દાઓ ઉપર રાજકારણ ન થાય કે જેનાથી દેશનું શાસન વધુ સુશાસન બનશે. બિલકુલ સાચી વાત છે. તો યુનિફોર્મ સિવિલ કોડથી ફાયદો શું થશે એની આપણે વાત કરીએ તો વિવિધ ધર્મના અલગ કાયદાથી ન્યાયપાલિકા પર બોજ પડે છે. કોર્ટમાં પેન્ડિંગ કેસનો ઝડપથી નિકાલ થશે. મુસ્લિમ મહિલાઓની સ્થિતિ શાનદાર બનશે. બધા માટે એક કાયદો હશે, એકતાને માર્ગદર્શન મળશે. દરેક ભારતીય પર એક સમાન કાયદો લાગુ થવાથી રાજનીતિમાં પણ એક પ્રકારનો ફેરફાર આવશે અને નિયમ લાગુ થવાથી ધાર્મિક માન્યતાઓનો અધિકાર નહીં છીનવાય. દર્શક મિત્રો, આપે ખાસ સમજવાનું છે કે કોઈ પણ રીતે અહીંયા કોઈ પણ લોકો અલગ રીતે જો આને પોર્ટ્રે કરે છે તો તમારે સમજવાનું છે આ નથી કોઈ નુકસાન નથી, કોઈ ફરક એવો નથી પડવાનો. હા, જે પડશે તે પોઝિટિવ રીતે થશે. એટલે કે જ્યાં અસમાનતાથી અલગ અલગ નિયમો હતા, અલગ અલગ કાયદાઓ હતા, તે બધા માટે એક સરખું થશે. અને આપણે હંમેશા સૌરભને આપણે છેલ્લા ઘણા વર્ષથી જોઈએ છે. આપણે 2017માં જોયું જ્યારે જીએસટી લાગુ પડ્યું એ વખતે પણ સરકારે એવું કીધું હતું, તમે હિમાંશુભાઈ સહેમત થશો, એક દેશ એક ટેક્સ. સૂત્રો કેમ એક દેશ એક ટેક્સ આપ્યું? સરકાર ક્યાંક ને ક્યાંક માને છે કે દેશ એક છે તો કાયદા, નિયમ, વિચાર, અમલીકરણ અને ટેક્સ કે કોઈ પણ વસ્તુ બધા માટે સરખી લાગુ થવી જ પડે. ક્યાંક ને ક્યાંક 370 ને 98 એની પાછળનો ક્યાંક આશય એ જ હતો. તો હું માનું છું કે કદાચ આ પહેલો પક્ષ છે કે જે મેનિફેસ્ટોમાં જે બતાવે છે, ભલે કદાચ હું તો કહું 2 વર્ષ પછી, પણ ધીરે ધીરે કરતા એ બધી વસ્તુને પાર પાડી રહ્યો છે. જે સામાજિક ધોરણે ક્યાંક આ વસ્તુને હું બહુ સ્વસ્થ રીતે જોઉં છું. ખરું કે શું? 100% અગર જીગર જોવા જઈએ તો હું એવું માનું કે આટલા મોટા નિર્ણયો લેવા કે જે ખરેખર એટલા બધા મોટા નિર્ણયો છે કે જેને ઇવન અમલમાં લેવા અથવા તો એના વિશે બોલવું અથવા તો કરવું, એના માટે ગટ્સ કે ખાલી વાતો કરીને એને ખેંચ કરી. રામ મંદિરનો મુદ્દો હતો એમના મેનિફેસ્ટોમાં, સમય લાગ્યો, 370 હતી, આ યુનિફોર્મ સિવિલ કોડ હતું, ક્યારે શું કીધું. ઇવન હું તો એવું માનું કે આચારસંહિતા લાગે એના આગલા દિવસે પણ કંઈ કરે છે, પરંતુ થાય છે એ દેશના હિતમાં થાય છે. એને તમે એક્સેપ્ટ કરો ને. દરેક વ્યક્તિ માટે છે. તમને લાગે છે કે કાયદો કોઈ લોકો ગૂગલ પર સર્ચ કરે ડિવોર્સ લો ને એના માટે જોવું પડે ને કેટલા સેક્શન, તમે કઈ કમ્યુનિટી ના છો ને શું છો ને શું નહીં. એના કરતા એક કાયદો હોય, એક જ કાયદા હેઠળની સિમ્પલ વ્યાખ્યા હોવી જોઈએ જે સામાન્ય નાગરિકોને ખબર પડવી જોઈએ. સમય અંતરે કેટલા લોકો કેટલા કન્ટ્રી એવા છે, ગોવાની વાત કરીએ, ઝારખંડની વાત કરીએ, તમે દરેક કન્ટ્રીની અંદર યુનિફોર્મ સિવિલ કોડ હોય છે અને બધાને સરખી રીતે ખબર પડવી જોઈએ. આપણા ત્યાં એટલું કોમ્પ્લિકેટેડ કરવામાં આવ્યું છે. લોકોને માઇનોરિટીઝ હોય, પોતાના લો બનાવવામાં આવ્યા છે, પોતે પોતાના રક્ષણ હેઠળ રોડ ઉપર આવી જવું, ધરણા કરવા, શું કરવું. પરંતુ જો દેશમાં સમય બદલાતા, સાયબર લો પહેલા જોયો તો આપણે ક્યારેય સાયબર એક્ટ નું નતું વિચાર્યું. જેમ સમય બદલાય, જેમ હજી તો કેટલા બધા, હજી તો તમે કદાચ બિલીવ નહીં કરી શકો, એર ટેક્સી ને એ બધા આવે છે, એના ટ્રાફિકના નિયમોનું નવા કાયદા બનશે, એના ચલાનો કાટવાની વાતો આવશે. અત્યારે સમય બદલાઈ રહ્યો છે. સમય બદલાતા નવા કાયદાઓ આવા, નવા રિવોલ્યુશનરી ચેન્જીસ આવા, લોકોને ઇઝીલી ખબર પડે. આ બધી વસ્તુઓ માટે લોકોએ તૈયાર થવું પડશે. માત્ર ને માત્ર હવે એ તોતલા વેડા ગયા કે તમારી પાસે કોઈ પણ વસ્તુ આવીને તરત જ તમે રોડ ઉપર ઉભા થઈ ગયા એનો વિરોધ કરવા માંડ્યા ને 100 લોકો ગયા. આપણે ટ્રિપલ તલાકમાં બી જોયું છે, 370 માં પણ જોયું, કેટલા બધા પ્રોબ્લેમ્સ ને હર્ડલ્સ આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દેશની જનતા, દેશનો દરેક નાગરિક, એ મહત્વનો છે. દરેક નાગરિકને એના કમ્ફર્ટ ઝોન શેમાં છે, એ પોતે આસાનીથી અગર એ લગ્ન કરે છે અને દત્તક બાળક લેવું છે અને છૂટાછેડા લેવા છે, જે એના બંધારણીય હકો છે, એની અંદર એને સમજવાની અંદર ક્લેરિટી હોવી જોઈએ, એને કમ્ફર્ટ ઝોન હોવું જોઈએ. હું આ છું એટલે મારે આ લાઈનમાં જવાનું,
આપણે જેન્ડર બાયસ ની વાત કરીએ છીએ, આ તો અલગ અલગ લાઈનો છે જીગર, કે હું આની અંદર છું તો મારે આ લાઈનમાં જવાનું. તો આપણે પહેલેથી અગર એક દેશની વાત કરીએ છીએ, આપણે લોકશાહીની વાત કરીએ છીએ, આપણો દેશ ભારત દેશ ના આપણે નાગરિક છીએ, આપણે વાત કરીએ છીએ કે મેં હિન્દુ હું, એટલે હિન્દુસ્તાની હું, અથવા તો હું ઇન્ડિયન છું, ઇન્ડિયન લખાઈએ છીએ, તો ઇન્ડિયન ની પાછળ આપણે પાછી એમાંય બધી લાઈનો પાડીશું તો ઇન્ડિયન ક્યાંય રહી જશે અને બીજી બધી લાઈનોમાં આપણે ઉભા રહેવાનો વારો આવશે. બિલકુલ બિલકુલ એટલે આ બધી લાઈનોને એક કરીને ક્લબ કરીને, હું તો ઇવન જેન્ડર ઇક્વાલિટીની બી વાત કરું છું કે હવે એ સમય ગયો છે કે તમે આવું કરો ને આવું કરો. આ બધામાં ચેન્જીસ આવવો જરૂરી છે ને હજી ભવિષ્યમાં આવશે. આ મારા શબ્દોના આજની ડિબેટ યાદ રાખજો. અત્યાર સુધી જે કાયદાઓ હતા, ભવિષ્યમાં એવું હશે પુરુષો માટે બી કાયદા આવશે. એ દિવસો બી દૂર નથી અને જરૂરી બી છે. હું માનું છું ત્યાં સુધી સામાજિક વ્યવસ્થાને વધારે સરળ, સ્વસ્થ અને મજબૂત કરવા માટે હિમાંશુભાઈ બી સહેમત થશે. આ જરૂરી છે કોઈ પણ ધોરણે, કારણ કે આપણે કોઈ પણ ઘટનાઓ જોઈએ છે કે દુર્ઘટના જોઈએ છે તેમાં આવા ઘણા પ્રકારની માનસિકતાઓ જવાબદાર હોય છે. તમે જે પ્રકારે વાત કરી કે જેન્ડરને લઈને 2007માં ચક દે ઇન્ડિયા મૂવી આવી હતી અને હંમેશા બોલિવૂડ એક ઇન્ફ્લુએન્સર રહ્યું છે. ચક દે ઇન્ડિયામાં પણ એક પોર્શન હતો કે જેમાં એક કોચ, શાહરુખ ખાન કોચનો રોલ પ્લે કરે છે અને બધાને કહે છે કે ક્યાંથી છો, બધા એક એક સ્ટેટના નામ આપે છે, બધાને કાઢી દે છે અને ફાઇનલી કહે છે કે કેમ કોઈ એવું ના બોલ્યું કે હું ઇન્ડિયન છું. એટલે કે આ જે માનસિકતા છે કે મારું આ જેન્ડર, મારી આ લાઈન, હું આ જગ્યાએથી છું, એના કરતાં હું ઇન્ડિયન છું, ભારતીય છું, એ પ્રકારેનું જો ગૌરવ આપણે અનુભવતા થઈશું તો કદાચ દેશ છે ને સામાજિક દોરે એક મોટો ફરક છે. હિમાંશુભાઈ, તમે પણ આજે એવું જોતા હશો ને ઘણી જગ્યાએ, જે પ્રકારે સોનલબેને વાત કરી કે ક્યાંક ને ક્યાંક યુવાઓમાં પણ એ વસ્તુ જોવા મળે છે કે જે એમને એક્ઝામ્પલ આપ્યું એજ્યુકેશનને લઈને કે હું તો આ છું એટલે આ લાઈનમાં ના જવાય, જેમ કે હું છોકરી છું તો સિવિલ એન્જિનિયરમાં હું ના જઈ શકું કે વગેરે વગેરે. હા, I think the times are changing. આ કાયદો તો જરાક મોડો આવ્યો. કદાચ એ લોકોને રાજકીય રીતે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં થોડો વખત લાગી રહ્યો છે અને એના કારણે કદાચ આ કાયદો થોડો મોડો આવ્યો. પણ જોઈએ આજનું જનરેશન જો જોઈએ ને, આજનું યંગર જનરેશન 25 થી નીચેનું, તો એ યંગર જનરેશનમાં અને કદાચ મારા થિંકિંગમાં પણ બહુ મોટો ફરક છે. યંગર જનરેશન અમુક વસ્તુઓને બહુ સ્પષ્ટ રીતે સમજે છે અને રાજકીય રીતે પણ જોઈએ ને તો કહે છે કે હા બધું બરાબર છે, પણ આ કેમ આવું છે, મારી ઇક્વાલિટી કેમ નથી? રાઈટ. મારા ઘરની દીકરી મને પૂછે છે કે પપ્પા ઇક્વાલિટી છે, તો પછી મારે જોઈતો નથી તો મારો ભાગ કેમ નથી? જો આ દરેક આ હિન્દુ છે કહેવાય ને, સમાન નાગરિક ધારાની જરૂરિયાત માત્ર મુસ્લિમ મહિલાઓને છે એવું નથી. હા, આ બરાબર સમજી લેજો. બિલકુલ. ઇટ્સ જેન્ડર ઇક્વાલિટી. બિલકુલ બિલકુલ. એટલે પુરુષ અને મહિલા, હા, પુરુષ સમોવડી જે આપણે કહેતા આવે છે ને, તે સાચા અર્થમાં બનવી જોઈએ. કાયદાકીય રીતે એનો અધિકાર મળવો જોઈએ, એ બહુ જરૂરી છે. કાયદો પણ છે કદાચ, ઘણા બધા કાયદાઓને સોનલબેન વધારે કહી શકશે એ બાબતમાં, તો ઘણા બધા કાયદાઓને મિક્સ કરીને જયારે આપણે જઈએ ત્યારે દીકરીને એનો હક મળવો જોઈએ એવો કાયદો પણ છે. પણ કેટલી જગ્યાએ બને છે? કરેક્ટ. પ્રેક્ટિકલી એને આપણે જોઈએ અને આપણને જો કોઈ સારું વેપન હાથમાં મળતું હોય એ વસ્તુને સ્ટ્રેટ કરવાનું, સીધી સાદી રીતે સરળ બનાવવાનું, તો વાય નોટ ડુ ઇટ? બિલકુલ. સમાન નાગરિકતાનો કોણ વિચાર, કોણ વિરોધ કરી શકે? કેજરીવાલ અહીંયા આવે છે આજે સુરતમાં, હું સુરતમાં બેઠો છું, એ અહીંયા આવીને કહે છે કે તમને મુખ્યમંત્રી કેવો જોઈએ છે, કોણ જોઈએ છે, કે તમે અમને કહો, 3 સુધી મતદાન લઈશ. આ સેમ્પલ મતદાન છે, એવી વાતો થશે બધી. ગેહલોત સાહેબ એક ટ્રાઇબલ એરિયામાં જઈને બેઠા છે, એક બીજો રાગ આપે છે. એટલે રાજકારણ તો એક રીતે ચાલવાનું છે. હવે 1લી તારીખે ચૂંટણી જયારે જાહેર થાય એ પહેલા આ સમાન નાગરિક ધારો જે ગુજરાત માટેનો છે, ગુજરાતમાં અમલી બનશે અને પછી એની ઉપર રાજકારણ નમાવવાનું જરૂર છે. બિલકુલ થશે, એ ભલે ચાલતું, પણ થયું એ મહત્વનું છે અને આવું બનવું છે, હું એવું માનું છું. ઓકે સોનલ, હવે જે વિરોધ પક્ષ, જે વિપક્ષ અથવા જે લોકો, સામાન્ય માણસોની પણ જો વાત કરું, ક્યાંક આને બીજા એંગલથી રહે છે, વિરોધ કરે છે, ચૂંટણીલક્ષી જાહેરાત તરીકે જુએ છે, તમે એ લોકોને કઈ રીતે ડિફાઇન કરો છો? એ લોકોની માનસિકતાને કઈ રીતે જુઓ છો? અથવા શું એ લોકોને નુકસાન થઈ રહ્યું છે અને ક્યાં પેટમાં દુખી રહ્યું છે એટલે એ લોકો વિરોધ કરી રહ્યા છે?
પહેલી વાત તો એ છે કે પોલિટિકલ પાર્ટીમાં એ જે વિપક્ષ છે એમનું કમનસીબ કહો કે પોતે પોતાના પ્રયત્નો કરી રહ્યા છે છતાં બી ઉભા બી નથી રહી શકતા. બીજી વાત છે કે આ પાર્ટી છે પોતાના સંગઠનના કારણે મજબૂત છે, એ લોકોના પાસે વિશાળ કાર્યકર્તા વર્ગ છે, જે લોકો એને બીજી ભગીની સંસ્થાઓ પણ છે કે જેના કારણે એમને કોઈ કાર્યકર્તા હતો તો સંગઠનમાં કોઈ ઇસ્યુ નથી આવતો. બીજી વાત કે જે બોલે છે એ કરી બતાવે છે, એમની સાથે જે વસ્તુઓ જોડાયેલી છે એ કરવામાં માને છે, જે વસ્તુમાં વારંવાર ઇવન આપણા માનનીય વડાપ્રધાને પણ કીધું છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ ને એનું ઉદ્ઘાટન બી અમે જ કરીએ છીએ. એવી કોઈ ઘટનાઓ બની નથી કે નથી થઈ. એટલે આવી બધી ઘટનાઓ પણ જે લોકો જોતા હોય છે. અને બીજી વાત છે કે લોકો ઇલેક્શન લક્ષીમાં તો દરેક વખતે કઈ સ્પાઇસ અપ કરતા હોય. આપણે લગ્ન હોય તો લગ્નમાં આગલા દિવસે લગ્નના જે શરૂઆતના ફંક્શન હોય નોર્મલ હોય અને પછી આગલા દિવસે જયારે કરવામાં આવે તો રિસેપ્શન ને મેરેજ એ મેઇન ફંક્શન હોય. તો અગર મેઇન ફંક્શન પહેલા અગર કંઈક કરવામાં આવ્યું અને કોઈ હજી તો આચારસંહિતા પહેલા ઘણી બધી જાહેરાતો થશે. હવે બીજી બધી જાહેરાતો ગઈ કે રોડ, રસ્તા, પાણી, પુલો એ બધા તો બધું જૂનું રૂટીન થઈ ગયું. હવે શું છે જે પબ્લિક ઈચ્છી રહી છે અને આવું કોઈ ચેન્જીસ લઈને આવે છે તો એ લોકોની માનસિકતા છે, એ લોકોનું થિંકિંગ છે, એ કરી શકે છે. આવી પ્રેસ કોન્ફરન્સ કરવી અને એમની જે કમિટી ગઠન કરી છે ત્યારબાદ એમના પડકારો એટલે પ્રોગ્રામ હોમવર્ક સાથે આ લોકો બહાર આવે છે. એ એમને એમ નથી આવતા કે ખાલી વાતો કરી નાખી અને બેસી ગયા અને પ્રેસ કોન્ફરન્સ કરી નાખી. ના, આ બહુ મહત્વની. બીજી વાત કહીએ છીએ કે હું એક વસ્તુ જોડવા માંગુ છું. આપણી પાસે 3 પાંખો છે, આર્મી, એરફોર્સ અને નેવી. શું એ ત્રણેય લોકો જો સમાન રીતે એમાં ત્યાં આગળ કાયદાઓનું સમાન રીતે પાલન થઈ શકતું હોય તો શું આપણા ત્યાં આ સમાન રીતે પાલન ન થઈ શકે? ત્યાં તો કોઈ જગ્યા ઉપર ક્યાંય ધર્મની વાત નથી આવતી, બધી જ જગ્યા પર ત્યાં ઇક્વલ છે. એવરી ટ્યુઝડે એ લોકો દરેક જગ્યા જેને જ્યાં પૂજા કરવા જવી હોય ત્યાં જતા હોય છે. તો શું આપણે એ લોકો ત્યાં આગળ આપણી સુરક્ષા માટે કામ કરી શકે છે અને આપણે અહીં બેસવું છે, એ લોકો આપણી સુરક્ષા કરે ને અહીંયા વાંધા વચકા કરવા છે કે આ નહીં ચાલે, આ નહીં ચાલે. તમારે પેલી લાઈનમાં જવાનું, માણસ ચાલી ના શકતું હોય, એને ઇમરજન્સી હોય પણ તોય એને 18 મહિના રાહ જોવાની કારણ કે એને 18 મહિનાનું સેપરેશન છે. એટલે એટલા બધા કાયદાકીય ગૂંચવણ છે કે જેના કારણે ઘણાના બાળકો ત્યાં જતા રહે છે, બીજા લગ્ન કરવામાં પ્રોબ્લેમ થાય, ડાયવોર્સ કોમ્પ્લિકેટેડ થઈ જાય, એલિમનીને લઈને ઇશ્યુઝ હોય, બાળકોને કોઈને દત્તક લેવું છે તે વિચારો દત્તક ન લઈ શકે. કાયદો એવો હોવો જોઈએ કે જે પોતે નાગરિક સારી રીતે જીવી શકે, એની કમ્ફર્ટ ઝોનમાં જીવી શકે, કોઈના કાયદા, કોઈના હકોનું ઉલ્લંઘન નથી થતું. જીગર, એટલે આ બધી વસ્તુમાં હું એવું માનું છું જનતા અને સ્વીકારશે અને આ 100% થઈને રહેશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. હિમાંશુભાઈ, જે રીતે સોનલબેને વાત કરી કે એરફોર્સ હોય, નેવી હોય, ત્રણેય ઝોનમાં આપણે જોયું છે કે એક જ પ્રકાર એ લોકોનું સૂત્ર હોય છે કે દેશની રક્ષા કરવી. ત્રણેયનું ઝોન અલગ, ત્રણેય અલગ અલગ જગ્યાએ, અલગ અલગ રીત, અલગ અલગ ટેકનોલોજી, અલગ અલગ પરિબળો અને ચેલેન્જીસ, પણ એકમાત્ર ગોલ દેશની રક્ષા થવી. તો એ વસ્તુ હજુ પણ બધાની અંદર એક રીતે નથી આવતી. ક્યાંક ને ક્યાંક ભેદભાવ, ઊંચ નીચ, મારું તારું, જેન્ડર ઇક્વાલિટીથી લઈને ઘણી બધી વસ્તુ યુવાઓમાં પણ આજ ક્યાંક જોવા મળી છે. તો એની અંદર ક્યાંક માળખાગત રીતે શિક્ષણની અંદર ફેરફાર કરવાની આવશ્યકતા છે. સામાજિક કાર્યકરો અથવા વડીલોએ આગળ આવીને કંઈક આખા સેમિનાર કરીને એક નવા મેસેજ આપવાની આવશ્યકતા છે કે સરકાર સાથે મળીને કંઈક નવું કરવાની આવશ્યકતા છે. કારણ કે મૂળભૂત રીતે આપણે જોયું છે કે હંમેશા હું જ્યાં સુધી ઓબ્ઝર્વ કરું છું ત્યાં સુધી અનફોર્ચ્યુનેટલી કમનસીબે આપણે એક જ વસ્તુ જોઈ છે કે ધર્મના નામે ભેદભાવ અને ક્યાંક ને ક્યાંક વિરોધ અને દંગા ફસાદ થતા આવ્યા છે. જ્યારે ધર્મ તો શાંતિ અને પ્રેમનું પ્રતીક છે, તો એ જ ધર્મ માટે કેમ લોકો આટલું કરે છે એ નથી સમજાઈ રહ્યું. નહીં, ધર્મ એનું બેસિક કારણ એક છે, એક શિક્ષણનો અભાવ. હજુ આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ, ભલે કહેતા હોય કે આટલા બધા સાક્ષર લોકો છે, હવે લિટરેટ જે અંગ્રેજી શબ્દ છે એ લિટરેટ શબ્દનો અર્થ આમ પ્રેક્ટિકલી જોઈએ તો શું થાય? ભણેલો પણ આપણે ત્યાં લિટરેટનો અર્થ શું કરવામાં આવે છે? 5 ચોપડી ભણેલો હોય તે, વાંચતા લખતા આવડતું હોય, સહી કરી શકે તે, કે જેને અંગૂઠાની છાપમાં લેવી પડે તે. સી ધેર ઇઝ અ વેરી બિગ ડિફરન્સ. અને આ બધા માટે હું એક વસ્તુ સમજુ છું કે દરેક વસ્તુ ઇવોલ્વ થતી હોય છે અને એક દેશને ઇવોલ્વ થતા પણ વખત લાગતો હોય છે. રાજકીય એની ઉપર જાઉં તો આપણને જયારે 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ સુધી સબસિડીની અને ડોલ્સની આદત પડી ગઈ હોય કે ભાઈ હું કઈ નહીં કરું, મારા ઘરે તો સબસિડી આવી જશે આની અને હું ખાઈ લઈશ, તો પછી શું થાય? આપણા હડકા આખા થઈ જાય. આપણે ગુજરાતીમાં કહીએ ને એમાં હડકા આખા. અને એ જ વસ્તુ કદાચ આપણા દેશમાં બની રહી છે. અને અનફોર્ચ્યુનેટલી આપણી વસ્તી કદાચ ખૂબ મોટી છે
જી આપણે જોઈએ તો આપણે છ ગણી વધારે વસ્તી છે આપણી યુએસ કરતા, અને આપણો દેશ યુએસ કરતા 6 ગણો નાનો છે. આટલા પરથી ખબર પડી જશે. એટલે જીગર એક વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યાં આગળ માસ મોબિલાઇઝેશનની વાત હોય ને, દરેકને વખત લાગતો હોય છે. આપણને એક આદત પડી ગઈ છે, પહેલા આઝાદી 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 કરી, આઝાદી મળી ગઈ પછીના 50 વર્ષ આપણે માત્ર બધાને એક કરવા છે એટલે નામે વધારે ને વધારે દૂર કરતા ગયા, વિભાજિત કરતા ગયા કે આ ભાઈ પહેલેથી દબાયેલો કચડાયેલો શોષિત છે એટલે આને વધારે આપો, બીજાનું નહીં. એટલે આ બધું જયારે ચાલ્યા કરે ને ત્યારે સમાજની અંદર એક વિષમતા ઉભી થાય, અસમાનતા ઉભી થાય, અને આ અસમાનતાને દૂર કરવા માટે આવા કાયદાઓની જરૂર છે કે જે વસ્તુને ગેલ્વનાઇઝ કરી શકે. અને તેમાં આ સમાન નાગરિક ધારો આખા દેશમાં હોવો જોઈએ, હું માનું છું. કેમ કે વાય આર વી ટોકિંગ, આપણે ભાષાને કારણે એકબીજાથી અલગ બની જઈએ છીએ, ધર્મને કારણે અલગ બની જઈએ છીએ, અને આપણી પર્સનલ માન્યતાઓ, આપણી વ્યક્તિગત માન્યતાઓ હોય બિલકુલ, પણ એમાં અલગ પડવાની જરૂર નથી. આપણે બધા ભારતીય છીએ એ વસ્તુ સમજવાની જરૂર છે. બિલકુલ, આપણને સમજાવો. અહીંયા આપણે એક વસ્તુ સમજ્યા, સોનલબેન પાસેથી એક સામાજિક ધોરણે તેમણે ઘણા કાર્યો કર્યા છે, વકીલ તરીકે તે તમામ કાયદાકીય ગૂંચવણોને સારી રીતે સમજે છે, અને એક સિનિયર જર્નલિસ્ટ હિમાંશુભાઈ પાસે પણ આપણે સમજ્યું કે સામાજિક ધોરણે કઈ કઈ વસ્તુને સમજવાની જરૂર છે. પહેલા તો જે ભેદભાવનું આખું માળખું છે એને આપણે બદલવાની આવશ્યકતા છે. હવે ભેદભાવને બદલવા માટે તમામ ઘણા બધા પ્રક્રિયા અને ઘણા બધા પ્રોસેસ અને ઘણા બધા કાયદાઓ છે. યુનિફોર્મ સિવિલ કોડની જો વાત કરીએ તો પહેલી વાત તો એ કે આજ સુધી આ કાયદો લાગુ નહોતો થઈ શક્યો, પરંતુ હવે થઈ રહ્યો છે. જાગ્યા ત્યારથી સવાર ભાજપ RSS પહેલેથી આના ફેવરમાં હતું, તરફેણમાં હતું, એટલે જે વિચારસરણી હતી તેમને નિભાવી છે. બીજું એ કે દુનિયાના મોટાભાગના વિકસિત દેશોમાં પણ તે લાગુ છે, એટલે આપણે સ્વીકારવું પડશે કે એની પાછળ કોઈક ને કોઈક લોજિકલ રીઝન હશે, ત્યારે જ આ વાતને આગળ વધારવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો આનો વિરોધનું કોઈ ખાસ એવું કારણ નથી દેખાતું, અને આ કોડથી દરેક ધર્મ માટે એક સમાન કાયદો બનશે. દેશમાં અત્યારે અલગ અલગ ધર્મો માટે પર્સનલ લો છે, એ પણ આપણે સૌ જાણીએ છીએ, અને દરેક ધર્મના પર્સનલ લોમાં એકરૂપતા લાવવાનો અહીંયા ઉદ્દેશ છે. એટલે કે કોઈ પણ રીતે દરેક નાગરિક માટે એક સમાન કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. આશા રાખીશું કે દરેક ધર્મ જાતિ માટે એક સમાન કાયદાની આ જોગવાઈને લોકો સ્વીકારે, અને આગળના સમયમાં સામાજિક ધોરણે પ્રેક્ટિકલ રીતે ગ્રાઉન્ડ લેવલે તેનો એક મોટો ફેરફાર અને ક્યાંક ને ક્યાંક એક અફર્મેટિવ મેસેજ, એક ઓપ્ટિમિસ્ટિક વાતાવરણ, એક પોઝિટિવ વાઇબ્રેશન્સ લોકોને મળે, અને જ્યાં પણ કોઈ અડચણો, ખાસ કરીને મહિલાઓને લઈને સોનલબેને વાત કરી, એ તમામ દૂર થાય, અને દેશ માત્ર આપણે સૌ ભારતીય છે, બીજું કંઈ નહીં, આ વિચાર સાથે આગળ વધે, અને આ જ રીતે આપણે એક બાદ એક તમામ હર્ડલ્સ છે એને દૂર કરતા જઈએ, અને સામાજિક ધોરણે આપણે એટલા સ્વસ્થ થઈએ કે આપણું દેશ તમામ બીજા ડેવલપ કન્ટ્રી પણ યાદ રાખે કે કોઈ પણ કાયદાની વાત કરીએ, કોઈ પણ અડચણોની વાત કરીએ, કોઈ પણ મોટા મુદ્દા કે વિવાદોની વાત કરીએ, ત્યાં ભારત એકમાત્ર એવો છે જ્યાં 150 કરોડ લોકો એક સરખા છે અને બધા જ સ્વસ્થ રીતે ખુશ છે. અમારી સાથે જોડવા માટે સોનલબેન અને હિમાંશુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચૂંટણી પહેલાનો આ મોટો માસ્ટર સ્ટ્રોક આગળના સમયમાં શું પરિણામ આપે છે જોઈશું થોડા જ સમયની અંદર. નમસ્કાર.